કૃષ્ણ ભગવાન કેટલા જણાના? ઓધવના, અક્રૂરના, વિદુરના, ગોપીઓના, 5 પાંડવોના, સિવાયના ખરા? અટાણે આપણને ભગવાન છે અને આખા જગત અને ભગવાન તુલ્ય માનીને પગે લાગે છે મૃત્યુને, પણ એ વખતે તો એટલા જણાના જ ને. એને કપટી કહેતા હતા, કામી કહેતા હતા, લંપટ કહેતા હતા. અનંત અપાર રીતે સંબોધેલ છે કૃષ્ણ અવતારની માલિકો. એટલા જણાના જ ભગવાન. તો આપણા ભગવાન અટાણે આ પડખે બેઠા. ભગવાને ગીતાનું રહસ્ય માનવને જગતમાં મૂકી ગયા ને. ભગવાન કૃષ્ણ ગીતા રસીને મૂકી ગયા તો આપણા ભગવાને કેટલા ભાગ બહાર પાડ્યા છે? કેટલા વર્ષો પહેલાની વાતો અટાણે લખાણી છે, કોઈ દી કોઈને યાદ હોય ખરી? પણ જેના હૃદયની માલિકો આ ખજાનો ખુલી ગયો છે. કોઈ પીઓ કોઈ લ્યો, કોઈ પીઓ કોઈ લ્યો. ઓળખાય તો બેડો પાર છે, નહીતર તો માણસ તરીકે જ આપણે માનીએ ત્યાં સુધી આપણે સાસા સ્વરૂપે ઓળખી શક્યા નથી. માટે આ વાતને નક્કી કરવી એ કોઈ નાની સોની વાત નથી. એની માલિકો ભગવાન ભાવ થાય તો બેડો પાર છે, અને જો માનવ ભાવ રહી ગયો તો અંધારું છે, તો અંધારું છે. બોલો સદગુરુદેવની જય. જે જ્ઞાનથી જીવનો જન્મ મરણનું સંકટ ટળે છે, એ જ્ઞાનનું પ્રાગટ્ય કેવળ ગુરુ કૃપાથી આપણા હૃદય કમળમાં પ્રગટ થાય છે. અને એ જ્ઞાને કરીને મનુષ્યમાંથી દેવગતિમાં થપાવાય છે. આદિ અનાદિથી સંત સ્વરૂપે, મહાપુરુષ સ્વરૂપે ઈશ્વરના અંશા અવતારો થયા જ કરે છે. संत न होत संसार में तो जली जात ब्रह्मांड, ज्ञान केरी लहर से वो ठारत ठामो ठाम. પિંડ છે એ આપણો પોતાનો દેહ છે. એની અંદર ત્રિવિધિના ભડકા લાગેલા છે. આ અંશાવતાર રૂપી સંતો મહાપુરુષો જ્ઞાનધારા વહાવીને આપણા એ ત્રિવિધિના તાપને ઠારી નાખે છે. આપણે સૌ કોઈ આ રજત જયંતિ મહોત્સવે દેવારામ બાપા તથા ગંગામાના ગુણગાન ગાય છે. પણ ભાઈઓ બહેનો બાળકો, આ એમનેમ કાંઈ થયું નથી. અને તમે જાણો છો કે એમનેમ કાંઈ થઈ ન શકે. ઘણી ખરી વાતો થઈ ચૂકી છે. કે સદગુરુ પરમાત્મા હરજીવન દાદાની સેવા કરવામાં દેવારામ બાપાએ પોતાનું દેહ હામું જોયું નથી, પોતાના ધન હામું જોયું નથી, પોતાના કુટુંબ પરિવાર હામું જોયું નથી. આ એક મરદાઈ કહેવાય કે હગાભાઈને એમ કહી દેવું કે ભાઈ તમારે જેટલું ખીજાવવું હોય એટલું ખીજાવું, પણ હું આ ભક્તિ મૂકવાનો નથી. તમારે કાંઈ દેવું હોય તોય ભલે, ન દેવું હોય તોય ભલે. ખરેખર ભાગવતમાં એક ઠેકાણે એવું લખવામાં આવ્યું છે કે ભગવાન જેની ઉપર કૃપા કરવાના હોય છે ને, એકવાર એની પાસેથી બધુંય લઈ લે. આખા જગતથી એને મુકાવી દે અને પછી ધીરે ધીરે એટલું આપે કે એના મનને
કોઈ કમી ના ન રહેવા દે, છતાં એનું મન પછી એમાં ક્યાંય લપટાય નહીં. શિવરાત્રિના મેળાની આપણે વાત કરી કે અહીંથી ગાડું ભરાય અને સીધું તરઘરી ગંગામાં ને વાલીમાં, એટલે વજીમાના જમણા ડાબા હાથ. કાયમને માટે ગુરુચરણની ઉપાસના અને ગુરુ કૃપાના એક લેરખાથી શું થઈ શકે એ તમે અત્યારે બધાય જોવો છો. નથી મફતમાં મળતા, એના કંઈક આવા મૂલ ચૂકવવા પડતા. સંતના સંતપણા એમ કાંઈ નથી મફતમાં મળતા. કોઈ સંત, કોઈ મહાપુરુષે ક્યારેય દેહ હામું જોયું નથી, જગત હામું જોયું નથી. એણે કેવળ ગુરુ નિષ્ઠા રાખી છે અને ગુરુ નિષ્ઠા એ કરીને મન સ્થિર થતા હૃદય કમળની અંદર આ જ્ઞાન ભાળનો ઉદય થાય છે અને એ થકી મનુષ્ય માત્રનું કલ્યાણ થાય છે. હમણાં ગોરધન બાપાએ ઉગમ ભાવથી જયંતિ બાપાનું સન્માન કર્યું. એ ખરેખર બહુ મોટી વાત બની ગઈ, કારણ કે હંમેશા ગુરુનું સન્માન આપણે કરવાનું હોય, પણ ગોરધન બાપાના ભાવને ધન્ય છે કે એણે પોતાની માન મોટાઈ મર્યાદાને મૂકીને જયંતિ બાપાનું સન્માન કર્યું. ખરું સન્માન તો તમારા બધા એના હૃદયનો ભાવ છે અને તમે 3 દિવસ થયા અનન્ય ભાવથી આ ધામમાંથી જાતા નથી. તમારા ઘર કામ, વેપાર કામ, કુટુંબ કાર્યને તમે ગણકાર્યા વગર અનન્ય ભાવથી તમે અહીંયા છો. આ મોટામાં મોટું સન્માન છે અને એની સામે જયંતિ બાપાએ તમને આ જ્ઞાન રસ પાઈને તમારું બહુમાન કર્યું છે. ગોરધન બાપાએ બહુ મોટાઈ કરીને ઉગમ ભાવે સન્માન કર્યું, પણ તમે સર્વ કોઈ અને જયંતિ બાપા અરસપરસમાં સન્માન કરી રહ્યા છો. કારણ કે સંતને તો કઈ પુષ્પવાલા નથી, કોઈ એવો મર્તબો વાલો નથી. વાલો છે ભક્તના હૃદયનો ભાવ, અને એ તમે સર્વ કોઈ સેજે સેજે સહજતાથી કરી રહ્યા છો. અને એની સામે જયંતિરામ બાપા પણ એવી જ સહજતાથી એ તમારા બહુમાનને વધાવીને તમારું બહુમાન કરી રહ્યા છે. આ એક અરસપરસ હૃદયના ભાવનું દીર્ઘકાળનું એક આત્મરમણ છે. ધન્ય છે એવા સંતો મહાપુરુષોને કે આ પૃથ્વી ઉપર આ 5 તત્વનો ખલકો પહેરીને જીવનની અંદર એવા કેટલાય તળરોડ આવી જાય, વિટંબડાઓ આવી જાય, છતાંય પોતાના મનવ્રતિને
ધર્મ ભક્તિથી ચલિત થવા નથી દેતા અને એની સામે ઝઝૂમી નહીં, ભજન રૂપી કમાઈ કરીને આપણા ભાવે આપણને અર્પણ કરી દે છે. આ કાંઈ આ એક બે દિનની વાતો નથી. રજત જયંતિ મહોત્સવ એટલે દેવારામ બાપાએ દેહ ત્યાગ્યો એને 25 વર્ષ થયા. એ પહેલા એના જીવન એની અંદર અમુક વાતો તો આપણે જાણતા ન હોય, અમુક એને કોઈને કીધી ન હોય, અમુક એવા પ્રસંગો બન્યા હોય કે ઘરમાં એની ચર્ચા ન થઈ હોય, પણ છતાંય આ ધર્મ ભક્તિ ગુરુ ભક્તિમાં નિશ્ચળ રહ્યા તો આજે આ નાનું ખોબા જેવડું ગામ અને મોટું તીર્થધામ બની ગયા. એટલે બધા મોટા મોટા સાધુ પુરુષો આપણે આંગણે આવ્યા ને એ પુરુષો એમ બોલ્યા, આપણે તો ક્યાંય જાતા નથી, બરાબર ને? એ પુરુષો એમ બોલ્યા બધા કે આવડી સભા આમ ક્યાંય નથી જોઈ, આપણે બીજું સર્ટિફિકેટ હું જોઈશ અને આપણે હું સર્ટિફિકેટનું કામે છે. આવો તો આપણને કઈ વિચાર નહોતો આવ્યો તો જેમ સમજી બાપાને હરજીવન દાદાની હારેત ગણાય, એમ જ દેવારામ બાપા અને લાભેશ્વરનાથની હારેત ગણાય. બાળપણના સંગાથી અને વળી પાછા આ ભક્તિ માર્ગના સંગાથી બની ગયા અને વિશેષ ભાવથી જોડાઈ ગયા. દેવારામ બાપાએ હરજીવન દાદાનું શરણ ગ્રહણ કર્યું. હરજીવન દાદાને તો પોતાના હૃદયમાં ભગવાન સ્વરૂપે થાપી દીધા, પણ ભેળા ભેળા લાભેશ્વરનાથને પણ ભગવાન તરીકે થાપી દીધા. એ ઓતપ્રોતતા કોઈ સામાન્ય નહોતી. દાદાના જ મુખથી તમે કાલે કેસેટમાં સાંભળ્યું, ભંડારાના પ્રોગ્રામમાં લાભેશ્વરનાથ બોલ્યા કે એને તાવ આવે તો મને તાવ આવે, એનું માથું દુખે તો મને માથું દુખે, મને પેટમાં દુખે તેને પેટમાં દુખે. એ એક માના પેટ કોઠે જન્મા હોય ને એની આટલી ઓતપ્રોતતા ન હોય. અને આત્મ સ્વરૂપની ઓતપ્રોતતા કહેવામાં આવે છે. દાદા એકવાર કહેતા હતા કે અમે ક્યાંય પ્રોગ્રામમાં ગયા હોય ને અજાણ્યું ભજન સાંભળી, જે અમે ક્યાંય વાંચ્યું ન હોય, સાંભળ્યું ન હોય, અમને આવડતું ન હોય, એટલે અમે બે આંખોથી વાત કરી લઈ. એટલે અડધું ભજન એ પાકું કરી લે ને અડધું હું કરી લઉં. બીજા પ્રોગ્રામમાં ગમે ત્યાં ભેગા થાય ને એટલે અમે બે થઈને ગાઈ નાખી ગયા. આંખોથી અમારે વાત થઈ જાય. ઘણા સમય પહેલાનો પ્રસંગ છે. જામનગર પાસે બેડ મુકામે પ્રોગ્રામ હતો. એ દાદાની તો નાની બેઠક હોય, દેવારામ બાપા ભજન ગાતા હતા અને સામે ફળીમાં ખાટલામાં ખાખડા ધીનો 5-6 બેઠા હતા. દેવારામ બાપા ભજન ખાતા ખાતા શરીરે ધ્રુજી જાય અને આંખ ખુલ્લી જાય. એકવાર એમ થયું, બીજી વાર થોડીક વાર અડધી પોણી કડી ગઈ ને પાછું એમ થયું.
ધ્રુજી ગયા, આંખ ખુલ્લી ગઈ. વળી અડધી કોણી કરી બીજી ગાઈ ને ત્યાં ત્રીજી વાર એમ થયું. એટલે દેવારામ બાપાએ દાદાની સામું જોયું. દાદા આંખું વીંચીને બેઠા હતા, એને ખાલી દાદાની સામું જોયું. એટલે દાદાએ આંખ ખોલીને સીધા ઓલા ખાખડી દીને બેઠા હતા ને એની સામું જોયું અને આંખ વીંચી ગયા. 4-5 મિનિટ થઈ, ખાટલા ખાલી થઈ ગયા. દાદા કે મારી ઈચ્છા હોય ને કે આ ભજન ભાઈ ભલે ગાય, એટલે કેવાનું ન હોય, કેવા બેવાનું ન હોય. દેવારામ બાપા ઈ જ ભજન ગાય. અને આત્મ સ્વરૂપની એકાત્મમાં કહેવામાં આવે છે. એ કોઈ સામાન્ય કક્ષાઓ નથી ભાઈ. આ તો તમારા જેવા ધૂળ ધોયા હોય ને એ જ ઓળખી શકે, બાકી કોઈનું ગજવી નથી કે આવા પુરુષોને કોઈ ઓળખીને જાય. ઈ પેઢી સુધી તો કોઈ ફેરફાર ન થયો, બરાબર ને? અમે તો બધા પાટલું પહેરતા હતા ને ધીરે ધીરે લેંઘામાં આવ્યા ને પછી વળી ધીરે ધીરે સફેદ બુસ્કોટ પહેરતા થયા ને પછી અમે બધા જભા પહેરતા થયા. ઈ પુરુષો એના જીવનમાં કોઈ ફેરફાર જ ન કર્યો. કે એને કોઈ કળીને જાય. અને ખરેખર આ ઢકી ઢકી ઢકવીઓ કુંભા જેસી લેહ, બાપ નીકળી જાય બારો તો ઠામ પકંદો કી. એ હાવ છાના છાના રહ્યા ને તો આજ આવડો મોટો પાક આવી ગયો. દેવારામ બાપાના જીવનની વાતો કે શિસ્તબદ્ધ જીવન. ગુરુ સેવાની અંદર પણ શિસ્તતા હોવી જોઈએ. ઉગમપોદની અંદર એક દેવારામ બાપા અને મોટા આકડિયાવાળા પોપટરામ બાપા, આ બે ઉગમપોદની અંદર શિષ્ટાચાર ગોઠવી દીધો. દાદા ને દેવારામ બાપા કોઈ દી કઈ બોલે જ નહીં. દેવારામ બાપા તો વળી ખીજાઈ જાય, દાદા તો કોઈ દી બોલવા પણ જ નહીં. ગમે એમ બેઠા હોય ને ગમે એમ વાતું કરતા હોય ને તમે જોતા આવીશો કેસેટ. એવા કોઈ છોકરું રોતું હોય ને ઠામડા ખકડતા હોય ને કોઈ વાતું કરતું હોય, મારા નાથે જો આંખ વીંચી ને એટલે કાર્યક્રમ પૂરો થઈ ગયો. 9 વાગે પેટી લે, 5 સાડા 5. દેવારામ બાપા આમ કરીને આમ ગોઠણ દબાવે, સમજ્યા? અને ઘડિયાળ આમ પેલું ઊંચું કરીને ઘડિયાળ રાખી હોય એટલે દાદા તરત આમ ત્રાહી આંખે જોવે. એકવાર પેલા સુરતમાં પ્રોગ્રામ થતા હતા, અત્યારે આપણે 10 દિવસના પ્રોગ્રામ કરી છે. દાદાના સમયમાં 20 દિવસ 25 દિવસ, ક્યારેક મહિનો પ્રોગ્રામ થતા. અને એમાં દાદા 9 સાડા 9 પેટી લે એટલે 5:30 6 વાગે તો અહીંયા હું લાભેશ્વર ભુવનમાં ઉનાપાણી રોડના છેડે દુધાળાવાળા વિઠ્ઠલભાઈના કારખાને શેઠે સત્સંગી ને અમે કારીગરો બધા સત્સંગી, અમે બધા પ્રોગ્રામમાં જાય. નાના એટલે મંજીરા વગાડી, હું ને રણછોડ ને ભાઈ આપણે ધીરુ કરમસિંહ બાપાના. એટલે આવીને તો સિરાવીને કામે બેસી જાય, પણ બપોરે જમીન પછી કલાક 1.5 કલાક 2 કલાક કઈક 3 કલાક. એમાં એકવાર એવું થયું
કે પાછળ ઘનશ્યામનગરમાં પધરામણી કરવા દેવારામ બાપા ને દાદા ને ભલા બાપા ને એ ડાયરો બધા 15-20 બીજા સત્સંગી ભેગા, તો હું હાલીને જવાનું બધે. તો ઘનશ્યામનગરમાંથી બહાર નીકળ્યા ને કોકે કીધું કે આપણા છોકરાઓ બધા આમાં જ રાખાયા છે. તો લાભેશ્વર ભુવનમાં હામી બાયણા હતા જ્યાં પેલા, તે પાછલા દરવાજેથી અંદર એ ડાયરો બધો અંદર આવ્યો તો અમે બધા ઘંટીઓ નીચે સૂતા હતા. હાલે બધા એને જગાડ્યા, ઝટપટ જાગીને બધાએ વંદન કર્યા. ને દાદા તો કાંઈ ન બોલ્યા, પણ દેવારામ બાપા ખીજાડા ખરેખર. એ કે છોકરાઓ, રાતે ભજન કરવા ને અટાણે તમારે નીંદર કરવી, આ ધંધો ખોટી કરવો એ આપણે ન પોહાય. જો તમારે હુઈ જવું હોય ને તો ભજનમાં ન આવતા. એટલે તઈ તો કાંઈ બોલાય નહીં. એ પુરુષો ડાયરો બધા વૈયા ગયા. અને અમે બધા એવું નક્કી કર્યું, કીધું આપણે હવે હોવું જ નહીં. કાંઈક 7-8 પ્રોગ્રામ બાકી હતા. દાદાશ્રીની દયાથી 7-8 પ્રોગ્રામની માલિપા અમે પછી હુવાનો કાર્યક્રમ જ બંધ કરી દીધો. કીધું હુવું જ નથી હવે. ને ખરેખર મહાપુરુષોના જીવનની અંદરથી, એના જીવનના એક પાસાઓમાંથી આપણે આપણા જીવનનો ઘાટ ઘડવાનો હોય છે. ખાલી જ્ઞાન નહીં, એના જીવનમાંથી આપણે આપણા જીવનનો ઘાટ ઘડવાનો હોય છે. ખરેખર મહાપુરુષોનું દર્શન શું છે કે એનું જીવન એ આપણું દર્શન છે. બાકી તો આમ ઉઘાડી આંખે બંધ આંખે આપણને ગુરુ દેખાય ને. અહીં સામે બેઠા હોય તે દેખાય ને 500 કિલોમીટર સેટાઈ ન દેખાય, તમને તરત જ આવી જાય. પણ એનું જીવન છે એ આપણા માટે એક દર્શન છે કે જેનાથી આપણને જીવન જીવવાની એક કળા પ્રાપ્ત થાય. બાકી દર્શનનો મહિમા તો બહુ મોટો છે, એ વાત આપણે અત્યારે કરવાની નથી. એકવાર દાદાશ્રી પલંગ ઉપર બેઠા બેઠા લખતા હતા, અને દેવારામ બાપા આવ્યા એટલે અટાણે આપણે હીરામાનો ફોટો રાખ્યો છે, એ ત્યાં બેઠા ચા પાણી પીધા ને બે પુરુષો વાતું કરતા હતા. તો આપણે દેશી નળિયાવાળા, ઇલાયતી નળિયાવાળા મકાન હતા ને બજારથી મકાન બહુ કાઠાળા હતા. એક ગાય 2-5 દી એકવાર આવે અને આપણા ઓટલા ઉપર બાયણું ખુલ્લું હોય ને ત્યાં પોતાનું આમ મોઢું રાખે, આમ અડાડીને, અને આંખમાંથી દળ આહુડા હિલા જાય. દાદા ઘણી વાર જોવે, લખતા હોય તો વાંચતા હોય તો, એમાં આ બે પુરુષો વાતો કરતા હતા ની ગાય આવી એટલે એને આમ પોતાનું મોઢું ને આમ રાખ્યું અને આંખમાંથી દળ આહુડા પડવા માંડી ગયા. વાતું કરતા કરતા દેવારામ બાપાનું ધ્યાન ગયું. ઘડીક એના હામું જોઈને એવા ખીજાણા, હવે હું રોસી કે બસ ઈ ગાય પછી કઈ નથી આવી. એટલે મેં તો એવો તાળો મેળવ્યો થોડાક દીમાં એનું કામ થઈ ગયું હોય છે, ત્યાંથી એની 84 પૂરી થઈ હોય એમ. જેના જીવનથી માનવ સમાજનો ઘાટ ઘડાય છે એ સંતો મહાપુરુષોને ધન્ય છે, એના જ્ઞાનને ધન્ય છે, એની ગુરુ ભક્તિને ધન્ય છે. ધન્ય છે જગત કારણને જોયા વગર કે દેહ તિતિક્ષાઓને જરાય પણ ગણકાર્યા વગર, કોઈ પણ આવરણને આવરણ રૂપ ન માનીને ગુરુભાવમાં જીવન વ્યતીત કર્યા, એને ધન્ય છે.
અને યાદી એની જ છે ને. ગમે એને કાંઈ કહી દઈને બે ધોલ મારીને કે જીવન ગુજારનારાને આપણે કોઈ યાદ ન કરીએ. દાદા હરજીવન રામની દયા કૃપાથી દેવારામ બાપાના આંગણે ને એના હૃદયમાં આ જ્ઞાન ભક્તિ યોગ પ્રગટ્યો અને એ જ્ઞાન ભક્તિ યોગે કરીને આજે એક મોટું વટવૃક્ષ બની ગયું. એ જ ઉત્તરાધિકારી, એ જ ઉત્તરાયણ ગતિના જયંતિરામ બાપા પણ અત્યારે સર્વ ઉગમ ફોજને એક ધારું આ બ્રહ્મ રસાયણ પાન કરાવ્યા કરે છે. એટલે આપણે દેવારામ બાપા માટે વિશેષ ભાવ રાખીએ છીએ કે આપણને જયંતિરામ બાપા રૂપી એક જ્ઞાન ખજાનો આપતા ગયા. અને ખરેખર મહાપુરુષોની આ એક ગતિ ચાલી રહી છે. 200-250 શિષ્ય બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ માતંગ પાસે લેતા હતા ખરા, પણ જેટલી જિજ્ઞાસાથી, જેટલી તત્પરતાથી સબરીબાઈ ગ્રહણ કરતા હતા એમ એ ગ્રહણ નહોતા કરતા. તો એક પ્રસંગથી એ સર્વે કોઈ આશ્રમ છોડીને વયા ગયા. સબરીબાઈનું હૃદય વલોવાઈ ગયું. ગુરુ મહારાજને વંદન કરીને કે મારા નાથ, હા મારા હાટું થઈને, હા કેવા ઋષિ કુમારો બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ લેતા હતા. બાપા મને ગમે ત્યાં બેહવાય, એકે બેટા તું એની કાંઈ ચિંતા કરમાં, અમારે તો મેલમુખનો એકાદો પટારો મળી જાય ને વસ્તુ હચવાઈ જાવી જોઈએ. તો ખરેખર લાભેશ્વરનાથે પણ જયંતિરામ બાપાની ઉપર અઢળક કૃપા કરી. અને આ કોઈ સામાન્ય વાતો નથી ભાઈ, કે સભાની માલિપા એમ કેવું કે હવે તમને જયંતિભાઈ કોઈ પુરુષની વાત કરશે, આ નાની માને ઘર નથી. ચોટલી ખીતો થઈ જાય બાપુ. કોક બોલવાની ખાલી કેવા જાય ને, બાપા ફલાણભાઈને કહીજો ને છાન મને બેસ, તને શું ખબર પડે. જેમ દાદા ઉગારામના વખતમાં ઉગારામ દાદા લબુ દાદાને આજ્ઞા કરે કે મહારાજ કઈક બે વાત તમે કરો ને. પાછા એના વખાણ કરે, એ ધન્ય છે મહારાજ, તમને ધન્ય. તમારો ઘા ભગતો નથી હો, તમારો ઘા ભગતો નથી, પણ મહારાજ તમારું ધ્યાન છે ને નિશાને છે. આ કોઈ સામાન્ય ગુરુ બોલી ન શકે. આમ જોવા જાય તો જ્ઞાનનો કોઈનો ઈજારો નથી. કાલે આપણે ધર્મસભામાં જોયું ને, મોજ વસૂટી ગઈ મને. તો ભાઈ આપણે સર્વે કોઈ હા ધર્મભક્તિના રાહ ઉપર એક ધારા ચાલ્યા જાય છે. એની અંદર આપણા સર્વે મહાપુરુષોની અઢળક દયા કૃપા વરસી રહી છે. આજે 3 દિવસ ત્યાં ભાઈઓ બહેનો બાળકો સગવડતા અગવડતા ગણ્યા વગર ચાતકની જેમ, ચકોર પક્ષીની જેમ
એક જ્ઞાન પીપાસામાં તમે સર્વે કોઈ અહીંયા આવ્યા, આ જયંતિ બાપાનું મોટું સન્માન થઈ ગયું, મોટું સન્માન થઈ ગયું. અને એમ મને તો આવું કઈ જટ હુજે નહીં, ખોટું. આ તો ગોરધન બાપાને આ સન્માન કરવાનું ન કરવું, મને તો ખરેખર આવી ખબર જ ન પડે કઈ. અને પાછો અમારો પાછો બ્રાહ્મણનો જીવે એવો હોય. આ ગોરધન બાપાની થોડાક બાવાઓને ઓલા 50 દેતા શીખે ને, તો ઈવડે મારી પાસે ઉભા રહીએ. એમ જા તો હું આમ નીચે બેઠો, એ પાછા 3-4 જણા અહીંથી પૈસા લઈને આવે ને મારી પાસે ઉભા રહીએ. એટલે હું ઘડી કામ સામું જોઉં, એટલે મારે સામું જોવે, એટલે હું બોલાવું અહીંયા આવો. મેં કીધું એ તો મોટા પુરુષો છે, હું સૌ બ્રાહ્મણ કીધું. એમ એટલે મારી જીગર નો હાલે કીધું. તે એવડે 2-3 મહિના ટ્રાય કરી. અને ખરેખર મારા હમ ખાઈને કહું, મેં એકેય વાર ન દીધા. મેં કીધું આ લોક આપણે કરાય ને, આપણે કોઈ બંધનમાં બંધાવાય ને, ઈ કોણ માથાકૂટ કરે. પછી કોઈ મારી પાસે ન આવે. આમ જોવે ખરા બીજા મળતા, એમાં પાછો કોઈ એની ભેગા કોઈ અજાયના પુરુષ એવા આવ્યા હોય ને, તો એ આમ નો હાલે, ઓલો ચીટીઓ ભરીને લઈ લે સમજે કે ન્યા જામા. આ તો મોટું જગત છે ભાઈ, બહુ મોટું જગત છે ભાઈ. માનવ સમાજ એ બહુ મોટો છે. કરતા કુદરતે બહુ સારી રચના કરી છે. એની અંદર આપણને એવા મોટા અધિકાર સહિત અહીંયા મોકલા છે, તો એનો બધો આનંદ છે ભાઈઓ બહેનો બાળકો. મહાપુરુષોનો ત્યાં જેટલા ગુણ ગાય એટલા ઓછા છે. જ્ઞાન દ્રષ્ટિની વાત તો જયંતિ બાપા કરશે. આ તો આપણે એના જીવનના 1-2 પાસાની વાતો કરી. મારા નાનપણની ઘણી એવી વાતો છે, પણ હવે એ વળી ક્યારેક એવા યોગો થશે ત્યારે કહીશું. બોલો સદગુરુદેવની જય.